નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ગુજરાતી ભાષા 001 પ્રથમ ભાષામાં 20મું કાવ્ય છે બા એકલા જીવે, જેના કવિ છે મુકેશ જોશી. કાવ્ય ક્ષેત્રે નિજી કેડી કંડારનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર ખાતે થયો છે. અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે. કાગળને પ્રથમ તિલક 3 તેમજ 2 પંક્તિના ઘરમાં તેમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, અંતરયાત્રા, એક સાંવરિયો, બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા એમના નાટકો છે. તેમને સઈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ સુરત, ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2010માં પ્રાપ્ત થયો છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવ સઘન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે. વેકેશનમાં મળતા અને વાલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે. માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે. વેકેશનની રાહ જોતા બાળકો કરતાં વતનમાં રહેતા તેમના વડીલો વધારે જોતા હોય છે, કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે અને જ્યાં આવનારની વાટ જોવાતી હોય ત્યાં ફોન આવે છે કે આ વેકેશનમાં અમે બહાર ગામ ફરવા જઈએ છીએ, એથી અવાશે નહીં. ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે. જીવવું કપરું બની જાય છે. આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે, જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરોમાં જઈને વસ્યા છે. શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવી શકે. મિત્રો, બાની એકલતા ને કવિએ એના અંતર જગતમાં જઈને એના ચિત્તની અંદર પ્રવેશીને એના ચિત્તના આંદોલનોને અહીં શબ્દસ્થ કરવાનો પ્રયાસ મુકેશ જોશીએ કર્યો છે. આપણે એના ગીતને સમજી લેવું જોઈએ. સમજી લઈએ એના ગીતને એટલે ખ્યાલ આવશે કે મુકેશ જોશી એ છે કે બા એકલા જીવે. બાને એકલા જીવવાનું પ્રયોજન નથી, બાને એકલા જીવવું પણ નથી, પણ બાને એકલા જીવવું પડે છે. તો અહીં સાંપ્રત સમયની વાત કવિ આપણી સમક્ષ મૂકી જાય છે કે શહેરી જીવનની આ યાંત્રયુગીન સંસ્કૃતિમાં માણસ કેટલો લાગણી વિહીન થતો જાય છે. આધુનિકતા માણસને કેટલી હદે ભરખી જતી જોવા મળે છે, એનો સંકેત આપણને મુકેશ જોશીની કવિતામાંથી પ્રાપ્ત થાય છે. આવા તો કેટલાય લોકો હશે જે એકલતાની ભીષમાં ભીષાઈને પોતાનું આયખું પૂરું કરતા હશે. આપણે એ બાની સંવેદના સમજી લઈએ કે એ એકલા જીવે છે. તો એકલા એટલે શું? કેમ એકલા? એકલવાયું કેવું હોય? તો એ બરાબર મુકેશ જોશીએ આ કાવ્ય દ્વારા આપણને એકલતાની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. આપણે સમજી લઈએ. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. બા સાવ એકલા જીવે,
બા સાવ એકલા જીવે. એકલા જીવે. આમ તો માણસને એકલા જ જીવવાનું હોય છે, એકલા જ મરવાનું હોય છે, પણ સંગાત બહુ જરૂરી છે કે સામાજિક પ્રાણી છે. બા એકલા જીવે છે, બીજા શું કોઈ જીવતા નથી? જગતમાં બધા જીવે છે. એમ જીવવું નહીં. એક જીવે છે ને બીજા મરી ગયા છે એમ નથી કેવું. એકલા જીવે. જીવન સાથી જ્યારે ન હોય ત્યારે એકલું જીવવું એ મૃત્યુ બરાબર લાગતું હોય છે. મતલબ કે બા વિધવા છે, એકલા જીવે. બા સાવ એકલા જીવે. અહીં સાવ શબ્દ મૂક્યો છે એ નિપાત છે મિત્રો. એના દ્વારા ખ્યાલ આવી જાય છે કે બાનું જીવન છે એ કોઈના સહારે વીતતું નથી. એ દીકરા દીકરી કોઈની સાથે કે એનો પતિ સાથે નથી, કે એના પિયરમાં નથી. સાવ એકલી અટુલી એ ઓરડીમાં જીવી રહી છે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. બા સાવ એકલા જીવે. આ એકલતાના વર્ષો જાણે કે વિલન બનીને આવ્યા છે. એકલતાના વર્ષો એને કોરી ખાય છે, એને ટીપે ટીપે પીવે. અહીં ટીપે ટીપે પીવે, એનું લોહી ચૂસે. બા કૃષ્કાય થતી જાય, બા દુબળી થતી જાય, બા અંદરથી રીબાતી જાય છે, પીલાતી જાય છે, એને જીવવું દુષ્કર બનતું જાય છે. આ ટીપે ટીપે પીવે. જાણે જો કે દ્રશ્ય કલ્પન હોય એવું તરત જ અહીં મૂકી દે છે. ટીપે ટીપે પીવે. એકલતા કેમ જાણે કોઈ જીવતી જાગતી વ્યક્તિ હોય અને લોહી ચૂસતું જીવડું હોય. એકલતાના વર્ષો ટીપે ટીપે પીવે. તો અહીં સર્જનાત્મક કલ્પના બહુ સરસ મૂકી છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું વહેતું. બાના ઘરમાં વેકેશન, માળો બાંધી. અહીં વેકેશન અને માળો શબ્દ મૂક્યો છે. માળાની અંદર પંખીઓ આવે, બચ્ચાઓ હોય, કિલકલાટ કરે, બચ્ચાઓ મોટા થાય અને ઉડી જાય ને માળો ખાલી થાય, વળી પાછા પક્ષીઓ માળો બાંધે. આ ઘર છે એક માળો જ છે. આ બચ્ચાઓ જે બહાર એના દીકરા સાથે, એના પેલા બાનો દીકરો એ ગયો છે શહેરની અંદર કમાવા, અને એના નાના બાળકો પણ ત્યાં ભણતા હશે. વેકેશન પડે એટલે એ બા પોતાના દીકરા અને પૌત્રોની રાહ જોતે હશે. જ્યારે આવે એટલે ઘરમાં જાણે કે માળો પાછો ધમધમતો થઈ ગયો હોય એવું લાગે છે. માળો બંધાઈ ગયો હોય, માળો ખાલી નથી, માળો રિક્ત નથી લાગતો. રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું વહેતું. અહીં બંગાળી મીઠાઈનું નામ મૂક્યું છે રસગુલ્લા. રસગુલ્લાની ચાસણી જેવું. રસગુલ્લા હાથમાં લઈએ એટલે તરત જ ચાસણી નીતરી પડે. એ બહુ જાડી ચાસણી ન હોય રસગુલ્લાની. એટલે ચાસણી એ મીઠાશ કે છે, મીઠાશ માટે ચાસણી મૂક્યું છે. બાનું વાલ એવું નીતરતું હતું. નીતરવું શબ્દ જો અહીં દ્રશ્ય કલ્પન છે જ. કપડાં ધોઈને સૂકવી દીધા હોય ડાયરેક્ટ તો એ પાણી નીતરતું હોય એમ વાલ નીતરે છે. વાલથી લથબથ છે. વાલનો દરિયો છે. બા તો ખૂટતું નથી, વાલ નીતરે છે. દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. બાળકો ઘરમાં ધમાચકડી મચાવી દે, દોડાદોડી કરી મૂકે.
સંતાઉદા રમે, સંતા કુકડીની રમત રમે અને સૌ પકડાઈ જાતા. બાને દોડાવે, બાના ગોઠણ વાને કારણે રહી ગયા હોય, ઉંમરને કારણે રહી ગયા હોય, દોડી ન શકે, છતાં પેલા નાના બાળકોને મજા આવે, બા દોડાવે, બાને દોડાવે, બા પણ એને દોડાવે. બા દોડી નથી શકતા એટલે પેલા બાળકોને રમત સૂચતી હશે, પણ બાળકોને પકડાઈ જવામાં પણ મજા આવતી. પકડાઈ જવાથી બા એને બચીઓ ભરે, વાલ કરે, તો એ પકડાઈ જવામાં પણ વાલનું ઇનામ તો છે જ. એટલે કે સૌ પકડાઈ જતા અને બાની લાગણીમાં જકડાઈ જતા. ભાઈ ભગીની ભેળી, ભગીની એટલે બેન, ભાઈ બેન ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. સુખનો હિંચકો રૂપક અલંકાર કવિએ પ્રયોજ્યો છે. સુખનો કોઈ દી હિંચકો હોય, અહીં રૂપક મૂક્યો છે. સુખનો હિંચકો ખાતા, સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે. સુખડીમાં ઘી રેડી રેડી, બાએ સુખડી બનાવી રાખી હોય, એ બાળકો આવશે, પોતાનો દીકરો આવશે. બાળકોની ચિંતા કેટલી અહીં છે કે શહેરની અંદર સાચો સારો ઓરિજિનલ ખોરાક નહીં મળતો હોય, ઓરિજિનલ ઘી દૂધની કમી હોય છે શહેરી જીવનની અંદર, ભેળસેળયુક્ત હોય છે. બાને આ બધી ખબર છે એટલે ઘી રાખી મૂક્યું હશે. અને પેલા બાળકોને થોડીક તંદુરસ્તી વધે, એનું શરીર હૃષ્ટપુષ્ટ થાય એટલે એને ઘી ખવડાવે, એને ચિંતા છે. સુખડીમાં ઘી રેડી રેડી, અહીં રેડી રેડી શબ્દ મૂકે છે. રેડી રેડી શબ્દ મૂકે છે ત્યાં માત્ર બા ઘી નથી રેડતા, પોતાની લાગણીઓને પણ રેડે છે. ઘી રેડી રેડી બા સૌને ખવડાવે. ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. ઉડવાનું બળ, ઉધ્વગમન, આગળ વધે જાય, બાળકો આગળ વધે તો એવી એનામાં એ હિંમત આપે, શીખવાડે છે કે આગળ કેમ વધાય. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે, બા સાવ એકલા જીવે. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે, બા એકલા જીવે. બા સાવ એકલા જીવે. આ સુખનો સૂરજ એ પણ રૂપક અલંકાર છે. છાનો માનો જલતો ઘરના દીવે. સૂરજ તો જોયો છે આપણે, બારી ખોલીને જોઈએ તો આકાશમાં સૂરજ દેખાય, પણ આ તો સુખનો સૂરજ છે. સુખનો સૂરજ એટલે કેવો સૂરજ? લગ્ન પ્રસંગો તરત યાદ આવે છે. ત્યાં પેલું ગીત ગાતીઓ, બહેનો ગીત ગાતી હોય છે. આજ સોના સરી કો સૂરજ યુગીયો રે, હું તો ચાબધાવવાને જઈશ. જો આ સોના સરીખો, અહીં સૂરજ ઉગવો એ પ્રતિકાત્મક છે. સુખનો સૂરજ ઉગવો કે સોના સરીખો સૂરજ ઉગવો, અહીં પ્રગતિની નિશાની છે. સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે. સૂરજ યાર કોઈ દી છાનો માનો જલે? સંતાન કોઈ દી સૂરજને જલતો જોયો છે? નહીં. તો અહીં આ સૂરજ કયો? આસમાનમાં છે એ સૂરજ નથી. કવિ તરત અહીં છાનો માનો જલતો એવું કે છે ત્યારે ખ્યાલ આવે છે પેલો આસમાનમાં છે આ સૂરજ નથી. ઘરના દીવે, આ ઘરનો દીવો એટલે કયો? કુલ દીપક. આ કુલ દીપક છે એ એક દીવો છે, એક સૂરજ છે. છાનો માનો જલતો ઘરના દીવે, બા સાવ એકલા જીવે. કાળ કુવાડી ફરી
કપાયા વેકસનના ઝાડ, કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. અહીં રૂપક અલંકાર છે. કાળ કુહાડી, કાળ એટલે સમયે કુહાડીનું કામ કર્યું છે. કુહાડીનું કામ તો કાપવાનું છે. જેના હાથમાં કુહાડી આવે તો એ કુહાડી સાંધવાનું કામ ન કરે, કાપવાનું કામ કરે. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. વેકેશનમાં બાળકો આવતા, હવે તો વેકેશનમાં આવતા પણ બંધ થઈ ગયા છે. એટલે કવિ લખે છે ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. કોઈ પંખી ચણવા માટે લાડ. આ બાળકોને પંખી કહી દીધા છે. નાના બાળકો પંખી જેવા છે, ઉડા ઉડ કર્યા રાખતા હોય. હવે કોઈ આવતું નથી. ઝાડ ને લાડનો તેનો પ્રાસ જુઓ. શુંડકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા. ઘરને ચોકીદાર પહેરો ભરતા હોય, પણ એ તો શુંડકાર. કોઈ બેકાર વાતાવરણ, સન્નાટો, સાવ બેકાર. કોઈ અવાજ નથી, કિલકિલાટ નથી. સ્મશાનવત શાંતિ થઈ ગઈ છે, એવો શુંડકાર થઈ ગયો છે. ઘરમાં પહેરો ભરતા એટલે ઘરમાં હવે કલબલાટ આવતો જ નથી. ઘરમાં કલબલાટનો પેશારો નથી. બાળકો આવતા બંધ થઈ ગયા છે, બહાર ભણવામાં વ્યસ્ત થઈ ગયા છે, અથવા તો વેકેશનમાં એ પોતાના શહેરથી બહાર કોઈ બીજા રાજ્યમાં ફરવા ચાલ્યા ગયા હશે. બાની લાગણી છે એ ભૂલી ગયા છે. પોતાને હવે જવું ગમતું નહીં હોય, અથવા તો કે ફરવા જવું ગમતું હશે, પણ બાનું શું થશે પોતે નહીં જાય તો? વેકેશનમાં બસ થોડાક દિવસો માટે તો બા જીવતી હોય છે, રાહ જોતી. એનું શું? એનું કોઈ વિચારતું નથી. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. સુનકારને સન્નાટો ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. કેવા પોપડા ખરે છે? શ્વેત પોપડા. છત ખરવા લાગે એટલે મકાનની સુરક્ષા ઘટી જાય. બાના જીવતરની છત પરથી બા નું જીવતર અને એની છત, આ લાગણી જે છે, લાગણીની છત હતી એ જાણે કે ધ્વસ્ત થઈ ગઈ હોય. લાગણીના પોપડા ખરવા લઈ ગયા હોય. આ દીકરો સંવેદન બધીર બની ગયો હશે. આ છોકરાઓ પણ યંત્ર યુગમાં રંગાઈ ગયા હશે. પોપડા કરે છે. આ સંબંધોની છત, સંબંધો છે તો જ જીવતર છે. એકલ વાયુ તો મૃત્યુ જેવું લાગે ને. જો અહીં જેલની અંદર માણસોને શા માટે પૂરી દેવામાં આવે કે એકલો આ સામાજિક પ્રાણીને એકલો કરી મૂકવામાં આવે તો જીવતે જીવત મરી જાય. સુનકારને સન્નાટો એને મારી નાખે. બાની જીવતરની છતમાંથી પેલા શ્વેત પોપડા છે એ ખરવા માંડ્યા. બાની જિંદગીમાંથી રંગ ચાલ્યા ગયા છે, શ્વેત થઈ ગયા છે. બાની જિંદગી તો પેલા એનો પતિ મૃત્યુ પામ્યા હશે ત્યારે જ બે રંગ થઈ ગયા હશે, પણ થોડા ઘણા એના ચિદાકાશમાં પેલા પૌત્રોની ખુશી જોઈને જે સપ્તરંગી શેરો આવતી હશે એ પણ હટી ગઈ હશે. સાવ શ્વેત, રંગવિહીન એનું જીવતર થઈ ગયું છે. શ્વેત પોપડા ખરતા એ પણ હવે ખરે છે. પાનખર તો છે જ એના જીવનની. એ પાનખરને વધારે ભેકાર ને વધારે મૃત્યુની નજીક એ લઈ જાય છે. પોપડા ખરે છે. સુખડીનો પાયો દાજેલો શેમાં ઈ ઘેરેડે.
સુખડીનો પાયો દાઝેલો. સુખડી એટલે કે સ્નેહ, મીઠાશ. આ મીઠાશ ચાલી ગઈ છે તો હવે ક્યાં ઘી રોડવું, ક્યાં લાગણી બતાવવી? બાળકોને કે પોતાના દીકરાને હવે મા પ્રત્યે લાગણી નથી રહી તો શું કરવું? પાયો દાઝેલો. દાઝવું શબ્દ છે. દાઝવું એટલે શું? ઘણા બધા અર્થ સંદર્ભો બતાવે. અગ્નિને અડીએ તો દાઝી જવાય. માત્ર એમ જ દાઝી જવાય એવું હોતું નથી. ઘણા કોઈનું સારું કામ અથવા તો કોઈના ઘરમાં સુખ જોઈને પણ દાઝતા હોય છે. ઘણા એના મોઢા પર દાજ હોય છે, કોઈને કામની દાજ હોય છે. તો દાજ શબ્દ તો કેટલા અર્થ સંદર્ભો ધરાવે છે. જો દુઃખને કારણે દાજે, ચિંતાને કારણે દાજે. બા આ વિયોગમાં દાજે છે, પૌત્રોના વિયોગમાં. શેમાં ઘી રેડે, લાગણી ક્યાં બતાવે? બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે? અહીં વેદનાની તીવ્રતા બતાવી છે. જો આ પંક્તિ તો જો તમે. બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે? ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા સેવે. સપનું એટલે શું? સ્વપ્ન મનોવિજ્ઞાનનો શબ્દ પણ છે કે અજાગૃત માનસમાં જે સેવ થયેલી બાબત છે, રિવાઇન્ડ થતી હોય છે. સપનું કહીએ એને. દીવા સ્વપ્ન પણ હોય છે, ખુલ્લી આંખે જોયેલા સ્વપ્ન જેને કહી શકાય. પણ અહીં સ્વપ્ન એટલે ઈચ્છા. બાએ સૌની ઈચ્છા પૂરી કરી. બાળકોને મોટા કર્યા, પોતાના દીકરાને ભણાવ્યો, નોકરીએ ચડાવ્યો, એના લગ્ન કર્યા. આ બધું એના સપના તેડવું શબ્દ જુઓ. આદરપૂર્વક એ સપના લેવા છે, પૂરા કર્યા છે માન સાથે. પણ કોણ બાને તેડે? એને બાને કોણ લઈ જાય એથી આમંત્રે? શહેરની અંદર વસતો દીકરો એને તેડાવતો નથી. ભલે દીકરો વેકેશનમાં ના આવી શકે અહીં ગામડે, પણ બાને તેડાવે તો બાને એ દુઃખ છે. ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા સેવે. અહીં ફાટેલો સાડુડો એવું બતાવીને બાની દયનીયતા, એની ગરીબાઈ, બાની લાચારી. આ વૃદ્ધાવસ્થામાં કમાવા કેમ જવું, કોઈ છે નહીં. દીકરો પણ એને એના વસ્ત્ર પરિધાનનું ધ્યાન આપી શકતો નથી, આપતો નથી. તો એની દયનીયતા અહીં આપણને બતાવે. તરત જ આપણને પેલી આંધળીમાંનો કાગળ કાવ્ય યાદ આવી જાય. ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા. સાડુડા એટલે સાડી. નિશાસા સીવે, બા સાવ એકલા જીવે. કમસે કમ કો ટપાલ આવે, તાકે આંખો રોજ. બા દરરોજ જુએ. ટપાલી જે માર્ગે પસાર થતો હોય ત્યાં આવે અને જોવે. ટપાલીનો સમય થયો હોય. કોક તો કાગળ તો લખે, ક્યારેક તો ખબર કાઢે કે બા તને પહેરવા કપડાં છે કે નહીં, બા તું સાજી નરવી છો કે નહીં, તને કોઈ બીમારી તો નથી ને, તારે અહીં આવવું છે, તારી ઈચ્છા શું છે, તને ત્યાં ફાવે છે? કઈ ખબર અંતર પૂછતો નથી દીકરો. કમસે કમ કાગળ તો એ લખે. કમસે કમ કો ટપાલ આવે, તાકે આંખો રોજ. તાકે ધારીને જોયા કરવું. તાકવું એટલે પેલા ટપાલી શેરીમાં સાયકલ લઈને વળે એટલે તરત એ પોતાના મકાન તરફ એ વળે છે કે કેમ, ત્યાં ઊભો રહે છે કે નહીં, એ દરરોજ જોવે. તરત આપણને યાદ આવે પોસ્ટ ઓફિસ નવલિકા.
પોસ્ટ ઓફિસ નવલિકાનો પેલો વાર્તાનાયક છે અલી ડોસા, કોચમેન અલી ડોસા, પોતાની દીકરી મરિયમની ટપાલ આવવાની છે એની રાહ જોવે છે કે મારી દીકરીની ટપાલ આવે. એ લાગણી ભૂખ્યો એ કોચમેન અલી ડોસો, એની લાગણી કેટલી હશે, કેટલી તીવ્ર કક્ષાએ હશે કે સવાર દરરોજ એ પોસ્ટ ઓફિસ ખુલવાની રાહે ટપાલ વિતરણ થતી હોય તે વખતે એ ઊભો રહે. એમ અહીં બા પણ દરરોજ ટપાલની રાહ જુએ છે. નીચું ખાલી જાય ટપાલી, ખાલી થાતો હોજ. ટપાલી ત્યાંથી પસાર થાય, ટપાલી સામું જોઈ શકતો નથી, આંખ મિલાવી શકતો નથી. શા માટે? ટપાલીએ કોઈ ખરાબ કાર્ય કર્યું નથી, પણ સામું જોવાઈ જશે ને બાની આંખો માંથી વેદના એ સહન નહીં કરી શકાય. ખાલી થાતો હોજ. એ ચોધાર આંસુએ રડી પડે છે. અહીં હોજ શબ્દ મૂકવું છે. હોજ અને રોજનો અંત્યાનુપ્રાસ અલંકાર કવિ સુપેરે આ કાવ્યમાં પ્રયોજી બતાવે છે. અહીં હોજ એ નવતર શબ્દ પ્રયુક્તિ. અહીં જો શબ્દ પાછળથી કામ લેવાની કવિની ત્રેવડ, અથરોટી અહીં આપણું ધ્યાન ખેંચે છે. હોજ શબ્દ મૂક્યો છે. આંખો માટે એ હોજ શબ્દ મૂકી દે છે, આંસુ માટે હોજ શબ્દ મૂકી દે છે. નીચું ખાલી જાય ટપાલી, ખાલી થાતો હોજ. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, પ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે. દાદાના ફોટા સામે, એ ફોટામાં ફિટ થઈ ગયા છે, પેલી ફ્રેમમાં જડાઈ ગયા છે. અહીં ફ્રેમ શબ્દ કેવી નવતર અભિવ્યક્તિ છે. કવિ એનો આ શબ્દ પ્રયોગ દાદ માગી લે તેવો છે. દાદાનું મૃત્યુ થયું છે એમ અભિધાથી કે વૈખરીએ વાત કરવાને બદલે સંકેતાત્મક રીતે કવિ અહીં ફ્રેમ શબ્દ મૂકે છે. કાવ્યની, સફળ કાવ્યની એ જ ઇતિશ્રી હોય છે કે આવા નવા શબ્દ પ્રયોગો, શબ્દ ચમત્કૃતિ એ જ કાવ્ય છે. અહીં જો ફ્રેમ શબ્દ મૂકે છે તો એમાં જાજી વાત કરવાની જરૂર રહેતી નથી. અહીં ભીની આંખ અને ફ્રેમ શબ્દ, અહીં પેલી દાદી છે પોતાની વેદના ત્યાં ઠાલવતી હશે, તરત દ્રશ્ય આપણી સામે એક ખડું થાય છે. ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે. આંસુ લૂછવાની વાત છે. આંસુ તો કાપડથી પણ લૂછી શકાય. ઘણી વખત આપણે કહેતા હોય કે એની પાછળ કોઈ આંસુ લૂછવા વાળું નથી, અથવા તો આની પાછળ કોઈ રોવા વાળું નથી. આંસુ લૂછવા વાળું નથી મતલબ કે લાગણી બતાવવા વાળું નથી કોઈ. દાદા આંસુ ક્યાંથી લૂછે, એને આશ્વાસન ક્યાંથી આપે, એમ કહેવાનું તાત્પર્ય અહીં છે. શબ્દનો અહીં લક્ષ્યાર્થ છે એ ધ્યાન ખેંચે છે. અહીં લૂછવું એવા સ્થૂળ અર્થમાં ડિક્શનરી કે એન્સાઇક્લોપીડિયામાં જે કંઈ અર્થ છે એ નથી જોવાનો, પણ અહીં લૂછવું શબ્દ છે એ શબ્દ એનો લક્ષ્યાર્થ જોવાનો છે. સબરીજીને ફળી ગયા તા બોર અને રામ, અને એ રામ બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો રામ. જીવતરથી ગભરાવી મૂકી તોય જેના બીવે બા સાવ એકલા જીવે. સબરીજીને ફળી, અહીં જો પુરાણ સંદર્ભ કવિ મૂકે છે. રામાયણનું પાત્ર છે, જી નિપાત છે. જ્ઞાતા ત્યાં લોપચિહ્ન કવિએ મૂક્યો છે. સબરીજીને ફળી ગયા તા બોર, ફળી જેવું રૂઢિપ્રયોગ છે. ફળી જેવું ફળ પ્રાપ્ત થવું, સફળ થવું ના અર્થમાં છે. ફળી ગયા તા બોર અને રામ. બોર છે એ તે માધ્યમ છે, પેલા રામને પ્રાપ્ત કરવાનું માધ્યમ બની જાય છે. બાના આંસુ બોર બોર, અહીં બોર 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 જેવડા બાના આંસુ છે, પણ ના ટપકે કો રામ. જો અહીં ટપકવું શબ્દ છે, આકસ્મિક કોઈ આવી ચડતું નથી. સબરીને તો રામ આવ્યા હતા, પણ કોઈ રામ
કહેતા બાનો ઉદ્ધાર કરે આવી કપરી પરિસ્થિતિમાંથી એવું કોઈ આવતું નથી. કોઈ રામ નથી આવતું તો કોઈના હૃદયમાં રામ વસતો પણ નથી. એના દીકરાના હૃદયમાં પણ રામ નથી વસ્યો. મતલબ કે લાગણી નથી, એમ કહેવાનું તાત્પર્ય છે. જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે, બા સાવ એકલા જીવે. જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે, બા સાવ એકલા જીવે. બા એકલા જીવે, બા એકલા જીવે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, બા સાવ એકલા જીવે. બાના ઘરમાં વેકેશન જ્યાં બાળો બાંધી રે તું, રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું વેતું. દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતા, ભાઈ ભગીની ભેડા બેસી સુખનો હિંચકો ખાતા. સુખડીમાં ઘી રેડી રેડી બાસોને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. સુખનો સૂરજ છાનો માનો જલતો કરના દીવે, બા એકલા જીવે. બા સાવ એકલા જીવે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, બા સાવ એકલા જીવે. મિત્રો, યુટ્યુબમાં આ ગીત સર્ચ કરીને સાંભળી લેશો. એ પણ તમને સરસ મજાના 2-3 રાગમાં ગીત જોવા મળશે. અહીં જો જીવે પીવે વહેતું રહેતું વહેતું, જાતા ખાતા ખવડાવે શીખવાડે, ઝાડ લાડ ભરતા ખરતા રેડે તેડે સીવે, પછી રોજ હોજ પૂછે લૂછે. આ સીવે બીવે આ બધા અંત્યાનુપ્રાસ કવિએ મૂક્યા છે. કવિએ દ્રશ્યકલ્પન મૂક્યું છે, કવિએ પુરાણ સંદર્ભ પણ લીધું છે, કવિએ રૂપક અલંકારનો વિનિયોગ પણ કર્યો છે, કવિએ લોપ ચિહ્નનો ઉપયોગ કર્યો છે, કવિએ ખંડવર્ણ ચિહ્નનો ઉપયોગ કર્યો છે, કવિએ હાઇફનનો ઉપયોગ કર્યો છે. કેટલા બધા જો તો ખરા. કવિએ ગુરુરેખાનો ઉપયોગ કર્યો છે, કવિએ અહીં ગુરુ વિરામનો ઉપયોગ કર્યો છે. એકથી વધુ વિરામ ચિહ્નનો ઉપયોગ કવિએ અહીં કર્યો છે. આ બધું જ દ્વિરુક્ત શબ્દ પ્રયોગો મૂક્યા છે, વર્ણાનુપ્રાસ અલંકાર મૂક્યા છે. એની સાથે સાથે કવિએ અહીં જે લાગણીના ભાવ વળાંકો મૂક્યા છે, આપણે એ તંત્રને ઝંઝોડી મૂકે એવી વેદનાને તાર સ્વરે અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે, અને બાની એકલતાને એ શબ્દસ્થ કરવાનો પ્રયાસ કર્યો છે. આ કાવ્ય ખરેખર આસ્વાદ્ય બન્યું છે. મુકેશ જોશીની શબ્દ પસંદગી અને ભાવ નિરૂપણ દાદ માગી લેવા છે. મિત્રો, આ કાવ્યને વારંવાર વાંચજો, ગાજો, અને કાવ્યમાંથી બાની એકલતા અંગેના જે પ્રશ્નો છે, ખાસ એ મોટો જે પ્રશ્ન આવે, બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ કવિતાના આધારે સમજાવો, અથવા તો બાની વેદના તમારા શબ્દમાં લખો. આ અગત્યના પ્રશ્નો છે, એ તમે તૈયાર કરી લેશો. ફરી મળીશું અન્ય લેક્ચરમાં. આસ્ક ફોર એની ટાઈમ. આસ્ક ફોર એની ટાઈમ.